એટલે ફોન કર્યો તો રિસાર્જ પૂરું થઈ ગયું હતું ને એટલે મિસ કોલ મારી દીધો. કામ કરવાનું કે વાડીનું કામ હોય કરવાનું, સાનવાનું રાંધી દેવાનું, ખાઈ પીને કરે આનંદ. વિકલાંગ છો, ધાબા પગે અને કામ બધું કરી શકું. મોટી લાખાવાડ મકાન છે મારે, ધાબાવાળું નથી, પતરાવાળા મકાન છે, પાકું મકાન. અપંગ છો અંદર કામ હું બધું કરી શકું છું. દાડિયા દોસ અને 2 ભાઈઓ છે, 10 વીઘા જમીન, 5-5 વીઘા જમીન ભાગમાં આવે. કાંઈ વસ્તુ જરૂર અંદર તમે કઈ ધોડી શકું, પાણી વાળી શકું, બાજરો નણી શકું, તમામ વસ્તુ કામ કરી શકું. ફોન કર્યો મેં લાતો હિતેશભાઈ સેવા કરતા લાગે. ભાગની વાત છે હિતેશભાઈ, આ તો ભાગની વાત છે. ફાવે ઇંગ્લિશ આપણને ન ફાવે, આપણે હિતેશભાઈ હોય ઉજવાય. અને હું હાવ ભગત છું, કોઈ વસ્તુનું વ્યસન નહીં. બીડી પીવું તો કોઈ ક્યારેક બીડી પીવું, કોઈ માવો ક્યારેક ખાવી, કોઈ શાક કોઈ મહેમાન આવી બનાવીને પીવાનો. બાકી દારૂ મટન જુગાર ચોરી કઈ કોઈ વસ્તુ નહીં. રામા મંડળ ગરબી મંડળ રમું છું અને અમારા મંડળમાં પહેરવાનો ગુરુનું પાત્ર પહેરું છું. લાખામાં કોઈ પણ માણસ 18 સમાજને પૂછી લેવાનું કે બાવળિયા ઘનશ્યામભાઈ અપંગ એ માણસ કેમ, તમે કોઈ પણ માણસ પૂછી લેવાનું. એ માણસ મારા આવશે મકાન છે ગામ છે. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હલો. હા જી. હા, તમે વિડિયા કરો જીવન સંગીની વિડિયા હિતેશભાઈ. હા જી, હા જી. એટલે ફોન કર્યો તો રિસાર્જ પૂરું થઈ ગયું હતું ને એટલે મિસ કોલ મારી દીધો. કાંઈ વાંધો નહીં. એટલે અપંગ છો, આખું સરનામું બોલું છો. હા હા હા. અપંગ છો ઘનશ્યામભાઈ નરસિંહભાઈ, મોટી લાખાવડ, રાજકોટ જિલ્લાનું વિછા તાલુકામાં મોટી લાખાવડ વાલાણીની. એમ? હા હા હા. હા, મારા જો પાત્ર હોય ને એટલે વિડિયા તમારે જોતો હતો ને સાંજે. બરાબર. રામાપીર નું મંદિર નું ધાબુ ભીડતા ને હા ભરી ગયો ફોન જોતો હતો ને ઘડીક. બરાબર. એટલે તમને ફોન મિસ કોલ માર્યો હિતેશભાઈ. કાંઈ વાંધો ભલે. એટલે બાવળિયા ઘનશ્યામભાઈ નરસિંહભાઈ. બરાબર. અને મોટી લાખાવર વાલાણી વિછા તાલુકામાં આવે, ઓરીની બાજુમાં. એમ? આ રાજકોટ જિલ્લો. બરાબર. ક્યાં સમાજમાંથી બોલો છો? વિકલાંગ છો, ડાબા પગે અને કામ બધું કરી શકું છું તારે હું. એમ? હા. અને 2 ભાઈ અને તમે કયો 2 ભાઈઓ છે અને 2 બહેનો છે. હું એક જ બાકી છું. મારા બા વિધવા છે, મધુબેન નરસિંહભાઈ હા વિધવા છે. અને મારા બાપુ ગુજરી જાય ને 25 વર્ષ થઈ જાય. હું 7 વર્ષ નતો ને તે દી ગુજરી જાય. હા, હું અપંગ છું. હાવ સોરાની બાજુમાં મોટી લાખાવાડ મકાન છે મારે, ધાબાવાળું નથી, પતરાવાળા મકાન છે, પાકું મકાન. 2 ભાઈ એક ઓસરી એમ 2 મકાન છે અને એક મકાન છે બીજા એમ જૂના મકાન છે ને પડવું છે. એ પછી ભાઈઓ અહીંયા ભાગ પડે ને. બરાબર. આપણે હોય એવું કહેવાય આપણે હિતેશભાઈ. ના ના, સાચી વાત તમારી. એટલે અપંગ સ્વતંત્ર કામ હું બધું કરી શકું છું. દાડિયા દોસ અને 2 ભાઈઓ છે, 10 વીઘા જમીન, 5-5 વીઘા જમીન ભાગમાં આવે છે. બરાબર. અને કાયદેસર હું નોખી જ વાવું છું. તમને ખોટું નહીં અંદર આપણે. ના ના, એ તો બરાબર. હું મારા બાપ ભેગા છીએ. બદબાવ કઈ કામ ન કરીએ કે હવે એ બધું થાય એટલું મદદ કરાય જે થાય ટાપો જો. બરાબર. એ 60 વર્ષ બાઈ ના હવે તો કરીએ કે નહીં કામ બહુ એટલે એવું. સાચી વાત છે. એટલે હું તો બધો કેટલા ટકા છે? હે? અપંગતા છે એ કેટલા ટકા છે? 46% છે મારે. બરાબર. એટલે ઘોડીથી ચાલો છો કે? ના ના, ઘોડીથી નહીં. આપણે તમને હિતેશભાઈ ઘોડે નહીં કાંઈ નહીં, એમના પાદરો હાલવું છે. તમને વિડીયો કોલ તમને હાલું તો. ના ના, એ તો કાંઈ વાંધો નહીં. 40% છે એટલે મને ખ્યાલ આવી જાય. સાંભળો, 40% છે ને એટલે મને ખ્યાલ આવી જાય. તમારે ઘોડીની જરૂર ન પડે. ઘોડીની કાંઈ વસ્તુ જરૂર નથી. તમે કઈ ધોડી શકું, પાણી વાળી શકું, બાજરો નણી શકું, તમામ વસ્તુ કામ કરી શકું આખી સિઝનમાં કામે. અને હું દાડી ક્યારેક થાય હોય દાડી પડે નકર હું દાડી તો એક દિવસ ન પાડું. હા બરોબર. ક્યાં સમાજમાંથી બોલો છો તમે? કોળી સમાજમાંથી. અચ્છા, કોળી સમાજમાંથી બોલો છો. હા, ઘનશ્યામભાઈ બાવળિયા પરિવાર, મોટી લાખાવાડ વાલાણી. બરાબર. રાજકોટ જિલ્લામાં આવે. આપણે મારા જોગું પાત્ર હોય તમને જે થાય કામ કરવાનું. મારા જોગું ઘર કામ કરવાનું કે વાડીનું કામ હોય કરવાનું, સાનવાનું રાંધી દેવાનું, ખાઈ પીને કરે આનંદ. બરાબર. એવું જે થાય કામ કરવાનું. આપણે એવું કઈ નહીં કે આ જ કામ કરવાનું, જે થાય ટાપો કરવાનું વાડીનું હોય તો. હા બરોબર છે. તમારી ઉંમર કેટલી છે?
મારી ઉંમર છે 32-33 વર્ષ. આપણે ખોટું ન કહેવાય. બરાબર છે. સગાઈ કે લગ્ન કેવું થયું તો અગાઉ ક્યારે? ના કાંઈ નથી થયું. ક્યાંય આપણે ફિરાય નથી ક્યાંય કોઈ આપણે હોય એવું કહેવાય. હા બરાબર. કુંવારા છો ટૂંકમાં? હા કુંવારા જ હાવ આપણે સીવી. બરાબર છે. પછી આ જમીન છે તમે ખુદ વાવો છો કે બીજાને વાવવા આપો છો? ના હું જ ખુદ પોતે વાવું છું. 2 ભાઈ નોખા થઈ ગયા છીએ અને એક ઓસરી રેવી છે એ નોખી વાવે છે હું નોખી વાવું. હું મારા બા ભેગો છું. બરાબર બરાબર. એટલે હું મારો દીકરો 2 જ છીએ. બરાબર છે. લ્યો બહુ સારું. સારું કહેવાય. હા એટલે ફોન કર્યો તો સાંજે વિડીયો જોતો હતો ને. વાહ વાહ. હા બરાબર છે. એટલે ફોન કર્યો મેં લાતો હિતેશભાઈ સેવા કરતા લાગે. ભાગની વાત છે હિતેશભાઈ. આ તો ભાગની વાત છે. બરાબર છે. કેટલું ભણેલા છો તમે? હું 8 ભણ્યો તો. ગુજરાતી હિન્દી બધું ફાવે. ઇંગ્લિશ આપણને ન ફાવે. આપણે હિતેશભાઈ હોય એવું કહેવાય. ના બરાબર છે. આખા ગુજરાતમાં ગમે ના ફરવાઈ ગયો છે ને હિતેશભાઈ. એટલે ક્યાંય હું પાછો પીડ્યો નથી. આપણે તો વિકલાંગનું પાસ છે, તમામ આપણી પાસે કાગળિયા છે, રેલનું પાસ છે. ક્યાંય આપણને કોઈ વગર વાકે રોકી ન હોય કે આપણને આજની તારીખમાં. વાહ લ્યો જોરદાર. હા જોરદાર કહેવાય. હા ક્યાંય આપણે કોઈ બીજા પાછા પીડ્યા નથી. આપણે જે બને હોય આપણે માતાજીની દાદાની દિયા છે આપણે. અને હું હાવ ભગત છું. કોઈ વસ્તુનું વ્યસન નહીં. બીડી પીવું તો કોઈ ક્યારેક બીડી પીવું, કોઈ માવો ક્યારેક ખાવી, કોઈ શાક કોઈ મહેમાન આવી એમ બનાવીને પીવાનો. બાકી દારૂ મટન જુગાર ચોરી ક્યાંય કોઈ વસ્તુ નહીં હિતેશભાઈ. વાહ. અને હું રામા મંડળ ગરબી મંડળ રમું છું. અને અમારા મંડળમાં છું પહેરવાનો ગુરુનું પાત્ર પહેરું છું. એમ? હા ભગત કોઈ હા ભેરવાન ગુરુનું પાત્ર અને દેવીનું નવદુર્ગાનું કાઢવી ને ત્યારે હું મેલડીમાંનું પાત્ર દેવી બનું છું. એમ? હા તમે વિડીયો જોતા હશે. જય મહાકાળી રામા મંડળ મોટી લાખાવાડી વિડીયો તો આવતા હશે. તમે બોલો ને રામા મંડળ નાનું મંડળ. લિંક મોકલજો. હે થોડુંક એ લિંક મોકલજો. તમે આ જે પાત્ર ભજવો છો ને એ થોડુંક કટકો મૂકશું. હા અત્યારે તો હું હમણાં શહેરમાંથી રીમાતા પણ હવે શું છે અમારા મંડળનો ફોટો આવે કાયદેસર આટલા જણાનો એમ છે. ઓમ કઈ આવતું નથી ને તમારું જે પાત્ર ભજવતા એવું નથી આવતું ને? ના મારું નથી આવતું. આ તો પાત્ર પ્રમાણે એ પછી મારે 5 વાગ્યા વારો આવે એટલે એ પાત્ર વારાપતિ બધું એમાં પાત્ર ઉપર પાત્ર એમાં આવ્યું એમાં આવે. આપણે પાત્ર એમ નથી એમ. હા તો તમે કીધું ને યુટ્યુબમાં આવે છે એટલે હું કહું તમારું કઈ પાત્ર આવતું હોય તો મોકલજો તો આપણે 10 સેકન્ડનું એકાદ મૂકશું એમાં કટકો. ના પાત્ર વાંધો નહીં કઈ. ના પેલા તમ તાર આપણું પાત્ર નથી થતું. આપણે હોય એવું કહેવાય. ખોટું ન બોલાય. રમું છું. ના કઈ વાત એ કઈ જરૂર નથી. આ તો વિગતો તમે બોલ્યા ને યુટ્યુબમાં આવે છે એટલે મેં તમને કીધું ભાઈ. કઈ જરૂર નથી. આ તો અમારા મંડળમાં એમાં જય મહાકાળી રામા મંડળ મોટી લાખો નાનું મંડળ. હા બરોબર છે. એટલે આપણે હાવ ભગત છીએ. તમારે લાખામાં કોઈ પણ માણસ 18 સમાજને પૂછી લેવાનું કે બાવળિયા ઘનશ્યામભાઈ અપાંગ એ માણસ કેમ તમારે કોઈ પણ માણસને પૂછી લેવાનું. એ માણસ કઈ ચડે. આપણે આખા ગામમાં ક્યાંય આપણે બધે ભળે. આપણે એ ક્યાંય વાંધી નહીં. સમજાઈ ગયું. હા એટલે આપણા જો પાત્ર હોય તો આમાં મને ફોન કરીને વાત કરજો તમ તારે. બરોબર? 100% કોઈ એવું પાત્ર હોય તો હા મૂકશું યુટ્યુબમાં. અને કોઈ એવા દીકરી હોય કે જેને તકલીફ હોય થોડી ઘણી અને તમને લાગુ પડી જાય તો આપણે મૂકશું વિડીયો. બરાબર? તમારો ફોટો મોકલી દેજો. બરાબર? હા તો ફોટો મને ફોટો વોટ્સઅપમાં પાત્ર મોકલી દઉં તો અલગ કોક ને મને મોકલતા મને પછી મોકલતા આવડતું હોય કાંઈ વાંધો નહીં. તમને ન આવડતું બીજા મિત્ર સર્કલમાં ગમે એને કહેવાય કે ફોટો મારો મોકલી દો. બરાબર? હા તે વાંધો ને. હમણાં હું કલાક પછી સાંજે તમને ભાઈબંધ મારા કરશે ને એટલે મોકલી દે મારો ફોટો. ભૂલા વિના મોકલી દેજો. બરાબર? અને બીજું શું કહું, તમારા બે બેન ને 2 ભાઈ એમ કીધું ને તમે હમણાં? હા 2 બહેનો એ લગ્ન થઈ ગયા બહાર હાર્યા છે ને ભાઈ ના લગ્ન થઈ ગયા. ઓસરી દેવી છે. અચ્છા એટલે ચૂલો જુદો છે ને ભાઈ નો? હા 2 નોખા જ રેવી છે. ઓસરી સુલાઈ નોખું રાંધ્યું છે. આપણે હોય એવું કહેવાય. સરસ. તમે બા ભેગા રહ્યો છો? બરાબર? હા મારી બા વિધવા છે અને હું મારી બાન 2 ભેગા રેવી છીએ. મારી બા મારી ભેગા છે. કેવડી છે? કોઈની બાની ઉંમર કેવડી છે? એની 60 છે. અવસ્થા થઈ ગઈ છે. બહુ પેલા જેવું કામ ન કરી શકે હવે. બરાબર. રસોઈ બધું બા કરતા છે ને? હા એ મારી બા કરે.
બરોબર હળવા રાંધે ઈ તો તમે સારું કહે એટલું કરી શકે તે સારી વાત કહેવાય ને. હા આપડા જોગું કીધું પાત્ર મળી જાય તો એટલે હિતેશભાઈ વિડીયો જોતો ને અંદર આપણો પુણ્યનો રસ્તો થઈ શકે. જો સરસ. અને આપણા ઘરે તમ તારે કોઈ કઈ જાતનો અંદર પ્રોબ્લેમ કઈ છે નહીં તમ તારે આપણા ઘરે વાહ વાહ. હાવ ભગત છીએ તમ તારે આપણે. ના એ તો તમારી વાત ઉપર લાગે છે કે ભગત જ છો તમે. જો આપણે ખોટું ન બોલવી તમ તારે આપણે એવું. ના તમારે ગમે એના લાખાવરમાં કોઈ પણ માણસ ભેગો થાય કોઈ એમ કે તમારે ગમે એને પૂછી લેવાનું કે બાવળે ઘનશ્યામભાઈ કેમ કહેશે એ બાણા રેડે કહેશે. વાહ વાહ વાહ. જો તમારી વાત ઉપર એવું લાગે જ છે. હા એટલે આપણે ખોટો આપણે ભગવાનના અસ્ત્ર આવી એટલે આપણે ખોટું ન બોલે આપણે ખોટું બોલી પાપમાં પડવી. ના સાચી વાત છે તમારી. જો આપણે હાવ ભગત તમ તારે બધો મારા હાથમાં રામાપીરનું કાંડું બાંધ્યું છે અને હું દર પુણ્ય બગદાણા હાથ જાઉં છું બગદાણાનું કાંડું બાંધ્યું છે. વાહ વાહ વાહ. કોઈ દી આપણને ઊનો વાય કોઈ રોગ નહીં થયો હજી આજની તારીખમાં આવી છે. વાહ વાહ વાહ. માતાજીની રામાપીરની દાદાની દિયા છે. એમ હા વાહ વાહ. એમ કાંઈ ઘટે નહીં ભાઈ. કાંઈ ઘટે નહીં આપણે અંદર ગામ વિશે મકાન છે તમ તારે બે માણસ એકલા નથી ત્યાં કાંઈ બીક તમ તારે કાંઈ છે ને સોરા વસાળા મકાન છે ગામ વિશે. વાહ વાહ થોડા વધારે હાવ ગામ વિશે પડખે ભગવાનનું મંદિર છે. એમ હા ખાલી ખડકી ખોલવી ને એટલે આખ્યાન રમતા હોય ગમે એ કાર્ય હોય ને તો એટલે અમારે ખડકી ખોલીને જોવાનું ખાલી. વાહ તમારે પણ બધું ગામના ચોરા પાસે થતું હશે ને કાર્યક્રમો બધા. હા એ જે આખ્યાન રમવા આવ્યો હોય ને જે કોઈ પણ કાર્ય રમત હોય એ બધું સોર જ થાય. એમ તમારા ઘરની બાજુમાં. હા મારા ડેલી ખોલે 9 દી સુધીના નવરાત્રી ગરબા હાલતા હોય 9 દી સુધી ખડકી જ ખોલવાની. વાહ ગામ વચારા મકાન તમારું. બારું નહીં નીકળવાનું. વાહ વાહ. હું તો ગરબી મંડળે રમું છું રામા મંડળે રમું છું. હવે તમે જે ખેતરમાં જે ખેતી કરો છો 3 પાક લ્યો કેટલા પાક લ્યો છો? આપણે તો હિતેશભાઈ ચોખ્ખું કહેવાય બીજાના કુવા ભાઈઓ જઈને કુવા પાણી પાવશું કપા પકવવું ને બરાબર એટલે આપણે કુવો હોવા હિયારો ગઢિયા વખતનો હતો ને એ બુરાઈ ગયો એમાં હું જૂના વખત ઉપર દોડવા વર્ષ પેલાનો કુવો હતો. હા બરાબર. એ બારેના કાંઠે ભૂંડાઈ હતો ને તો એ બુરાઈ ગયો પછી મારા ભાઈ કાકા મળું ભાઈઓ છે મારા બાપુ કાકા ને દીકરા ભાઈ પછી એને કુવા ગયો ભાદરમાં એટલે બંને કાંધી પાણી ધરવો હોય ભાદરમાં મારા ભાદરના કાંઠે વાડી છે. બરાબર. એટલે કપા આપણે પાકી જાય એટલે આપણે કોઈ ના નહીં પાડી જાય ભાઈઓ જાય ભરે ને એટલે. હા બરાબર. એટલે 5 વીઘાનો કપા હોય વરા પ્રમાણે હોય એ તો આપણે સારવાર માથા આધાર હોય. હા બરાબર. કોણ તોય મારે 3.5 વીઘાનો કપા હતો ને હિતેશભાઈ. હા. તોય 50-55 હજારનો કપા થાય છે હું એકલો જ મહેનત કરું છું. વાહ. લ્યો એટલે એક જ પાક લ્યો છો ને કપાસનો જ? કપાસ એક વખત જ લેવી છે પછી પાણી વીવું જાય પછી હું કાતરે પાણી વગર તો કઈ થાય નહીં બરાબર છે. આપણે હોય એવું કહેવાય આપણે કોઈ એમ ન કહેવાય અમારે બે મોસમ લાવશું એમ. ના એ તો કાંઈ વાત નહીં એમ જ હોય ને. હું અપંગ છું મારા ગજા પ્રમાણે હું કામ કરી લઉં. ના સારું કહેવાય તો તમે એટલું તમારા અંદર ટેલેન્ટ છે બહુ સારું કહેવાય નકર માણસ છે ને અપંગ હોય ને તો આખી જિંદગી કીધા જ કરે હું અપંગ છું ભાઈ હું અપંગ છું. તમારી અંદર એવું નથી તમારી અંદર કઈક અલગ ટેલેન્ટ છે કે ભાઈ હું ધંધો પણ કરી લઉં છું ખેતીવાડી પણ બધી કરી લઉં છું. પછી હું તમારી તકલીફ પ્રમાણે તમારી તકલીફ પ્રમાણે તમે ઘરનું કામ કરીને હું કોઈ ઢાલો દેવાનું હોય કોઈ દાડિયા વિયો જાવ હાસ માણસ એમ. હા ખટકો રાખું કે ક્યારેક વિયો જાવ આપણે ઘરનું કામ કરી. વાહ આપણે કોઈ કઈક અલગ ટેલેન્ટ છે ભાઈ. આપણે ભૂખ્યા મરે એવું છે ને ભગવાન માતાજીની દયા છે તમ તારે આપણે. તમે ખેતીવાડી પણ કરી લ્યો છો ધંધો પણ તમે કરી લ્યો છો અને સામે પાછું તમે એમ કહો છો કે હું આ બધા પાત્ર પણ ભજવું છું એટલે તમને તમારી અંદર કઈક અલગ ટેલેન્ટ છે ભાઈ. હા એટલે કહું છું આપણે ગામમાં તમને કોઈ પણ લાખાની અંદર પૂછેલો એ છોકરો કેમ એટલે તમને ગમે કીધે નાના જાડે માણા. વાહ. યો કોઈ દી આટલી ઉંમર છે કોઈ દી ક્યાંય બાજુ વાળો કોઈ દી આપણે બધા હરખા. એમ. હા કોઈ દી ક્યાંય વાઘ ગુલામ ક્યાંય કોઈ દી નહીં જિંદગીમાં 32-33 વર્ષ ક્યાં કોઈ દી ક્યાંય નહીં. વાહ. મારા બધા હારે ભળે 18 વણા હારે ભળે મારે. તો કે તમારે ભળે છે એનું કારણ છે કે તમારો સ્વભાવ એવો છે ને ભાઈ. હા તમને તમારે ગમે ત્યાં ભળે છે 100%. હા એટલે કહું છું. બસ તમે નો કહો તો સમજાઈ જાય કે ભાઈ તમને કોઈ સાથે પ્રોબ્લેમ ન થાય. હવે ક્યાંય નહીં કોઈ દી ક્યાંય જો એટલો ગુજરાત રેખડ્યો એકલો જ ફરતો ક્યાંય કોઈ દી વગર વાગે ક્યાંય કોઈને રોક્યા નથી આપણને
વાહ વાહ હા બરાબર જો હું દર પૂનમે હું બગદાણા જાઉં છું પૂનમે એમ હા 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 ક્યારેક બરાબર એવું કામ આવી ગયું હોય ને તો જ ન જોઈતું ન્યાય જે થાય તેલ સેવા કરવું આપણે એવું નહીં કે નકરું ખાઈને વી આવી એવું નહીં. વાહ સેવા પણ ત્યાં જઈને કરો. હા 3 દિવસ રોકાવ તો એ મને નહીં કે તમે વ્યાજ આવ્યું એમ આપણે ઓળખીતા થઈ ગયા. વાહ 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 જો બહુ સારું કહેવાય. એટલે આપણા જો કોઈ પાત્ર હોય ના ના જે અચૂક થાય અચૂક કોઈ એવું જે થાય એ કામ કરવાનું વાળે કામનું કામ અત્યારે કરવાનું બરોબર. હા બરાબર હા બરાબર નકર પછી ઘરે જઈને રાંધી છીંધી દે બસ કરી લે પછી એવું હોય આમાં કામ હોય કામ કરવાનું હોય. વાહ 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 હા હા લ્યો બરાબર આપણે હોય કેવાય હિતેશભાઈ હા હા બરોબર. આપણા જો કોઈ પાત્ર હોય તો ધ્યાનમાં રાખજો. 100%. હવે કોઈ એવો પાત્ર આવશે હા સીધો તમારો કોન્ટેક્ટ કરશે કારણ કે તમારો ઓડિયો જશે ને હા એ સીધો તમારો કોન્ટેક્ટ કરે બરાબર. હા તો વાંધો નહીં તમે આખો હા. એડ્રેસ લખી લો તમે આખો લખી એડ્રેસ લઉં લખી લો લખી લઉં પેલા તમારું નામ બોલો આખું નામ. બાવળિયા ઘનશ્યામભાઈ ઘનશ્યામ ભાઈ ભાઈ પપ્પાનું નરસિંહભાઈ નામ નરસિંહભાઈ ઘનશ્યામભાઈ નરસિંહભાઈ બાવળિયા બાવળિયા પેલા અટક હા અટક બરાબર પછી ગામ મોટી લાખાવાય મોટી લાખાવાય લાખાવાડ અને વાય. તાલુકો વિછિયા તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ. અને જિલ્લો રાજકોટ. હા પિનકોડ નંબર ઓકે. 360055 બરાબર 360055 360055 રેડી. હા પિનકોડ નંબર થાય. હા પિનકોડ હા હા બરોબર. કાંઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકશું. હા તો વાંધો નહીં. તમારી વાતચીત તમારી નિખાલસતા એવું કોઈ હા પાત્રને ધ્યાનમાં આવશે તો હા. સીધો તમારો કોન્ટેક્ટ કરશે બરાબર. હા તમે કોન્ટેક્ટ કરેલો રૂબરૂ તમ તાર આપણે મળશું મને ફોન કરજો તારે. રૂબરૂ તો કાંઈ મળવાની જરૂર નથી તમારો સીધો કોન્ટેક્ટ જ એ લોકો કરી શકે. હા તે કાંઈ વાંધો નહીં બરોબર. તમારો નંબર મૂકશું એમાં તમારો ફોટો મૂકશું બરાબર. હા તે વાંધો મારો નંબર તમ તાર દઉં. ના એ તો આવી ગયો ને. હા છેલ્લા 11 વાળો 92 65 25 22 11. આવી ગયો. હા જીઓનું કાર્ડ છે તમ તાર આપણે ફોન ટચ છે તમ તાર વિડીયો કોલ જ થાય આપણે. એમ વાહ હા બધા ટચ ફોન છે મારા 5 વર્ષ ત્યાં ફોન ના એ કોઈ મેં કાચ નથી બદલાય એ કોઈ વસ્તુ નથી આપણે માતાજીને દિયા. તમારી હાચવણી એવી. હાસાવણી જ એટલી છે આપણે હિતેશભાઈ આપણે ફોનની. વાહ હજી 5 વર્ષ પૂરા થવા આવ્યા જે મેં ફોન ના કાચ કોઈ વસ્તુ નથી બદલાઈ હોય જે બેટરી કાંઈ વસ્તુ નહીં. વાહ એટલી માતાજીને દિયા છે યાર. તમે સારું કહે છે બહુ સારું કહે છે. કાંઈ વાંધો નહીં ભાઈ આપણે તમારો ઓડિયો મૂકશું બરાબર. હા તો વાંધો એવું સારું પાત્ર તમને મળી જાય એવી આપણે આશા રાખીએ બરાબર. હા તો વાંધો તમને હું મારો ફોટો પછી કોઈક મોકલનાર રહેશે ને તમને ફોટો મારો મોકલીશ હો. એક ભૂલ્યા વિના ફોટો એક મોકલી દેજો ભાઈ. ફોટો મારો પાડીને મોકલવો પડશે ને. હા ભલે જેમ મોકલો એમ પણ સારો એવો પાડજો. ખેતરે કામ કરતા હોય એવો નહીં કાંઈ આમ વ્યવસ્થિત તૈયાર બે હોય એવો મોકલજો. હા તો મારા ઘરે ઉભો રહીને તો ફોટો ગમે ના તમને વ્યવસ્થિત મોકલી દઉં બરોબર. હાલે ભાઈ. હા વાંધો નહીં ભલે આજકાલમાં મોકલી દે બરોબર તમારા નંબરમાં તો. હા જય માતાજી હો. જય માતા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો. ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.